નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 9 જુલાઈ, એટલે કે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને ફિન નિફ્ટીમાં જે લેવલ લીધેલા હતા કે માર્કેટ એક રેન્જમાં ચાલે છે, તો આજના દિવસે પણ માર્કેટે છે એ રેન્જને ક્યાંય બ્રેક નથી કરી અને રેન્જમાં એક નાનકડી રેન્જ બનાવીને જ માર્કેટ અહીંયા ક્યાંક ક્લોઝિંગ થઈ ગયું છે. કારણ કે જ્યારે આપણે લાઈવ હતા ત્યારે લાઈવમાં જ લેવલ લઈને આપ્યું હતું કે અહીંયા સપોર્ટ ઝોન છે, જે 620 વાળું ઝોન છે, એના નીચે નીકળે તો જ પછી પુટના વ્યૂ માટે જશું. ત્યાં સુધી ફરીવાર અપર સાઈડનું બ્રેકઆઉટ આવે છે તો અપસાઇડના વ્યૂ માટે ત્યારે જઈ શકાય, પણ માર્કેટ એક સાઈડનું બ્રેકઆઉટ આપ્યું નથી અને એના એ ઝોનમાં આખો દિવસ છે ક્યાંક આજના દિવસે પૂરું કરી નાખ્યો અને બધા પ્રીમિયમ છે એ એના અહીંયા ક્યાંક ડીકે થઈ ગયા અને બધા પ્રીમિયમ છે ક્યાંક ઝીરો જોવા મળ્યા છે. એના એ રેન્જમાં માર્કેટ પૂરું થયું છે એટલા માટે, કારણ કે આપણો વ્યૂ એવો હતો કે લાસ્ટમાં પણ માર્કેટ બહાર નીકળે તો હીરો ઝીરોની મુવમેન્ટ ક્યાંક જોવા મળે, પણ આજના દિવસે કે માર્કેટે લેવલ બ્રેક જ નથી કર્યું. છતાં મોટી કેન્ડલ આવી હતી છતાંય માર્કેટ એ લેવલ પાસે ત્યાં જ ક્યાંક સાઇડવેઝમાં જ ક્લોઝિંગ થઈ ગયું છે. ચલો, બેંક નિફ્ટીનું અને નિફ્ટીનું પણ એવું જ હતું. બેંક નિફ્ટીમાં પણ જે ઉપર 700નું ઝોન અને નીચે 300નું ઝોન હતું તો માર્કેટે એમાં પણ ક્યાંય બ્રેક નથી કર્યું, કારણ કે પહેલી કેન્ડલ આવી પછી માર્કેટ જોવા જઈએ તો એક રેન્જમાં ને રેન્જમાં જ ક્લોઝિંગ થઈ ગયું છે. આજના દિવસે આપણે જે લાઈવમાં પણ લેવલ રાખેલા હતા અને પછી લાઈવ છે એ ઇન્ટરનેટના હિસાબે બંધ થઈ ગઈ હતી, તો પછી લેવલ છે એના જ ક્યાંક હતા, કારણ કે લેવલમાં પણ કાંઈ મોટું એટલું બધું બ્રેકઆઉટ આવ્યું નથી. નાની એવી સ્કેલ્પિંગની મુવમેન્ટ આવતી હતી, બાકી વધારે ક્યાંય માર્કેટમાં મુવમેન્ટ નથી આવી. એમાં પણ સારું એવું સાઇડવેઝ ક્લોઝિંગ થયું છે અને નિફ્ટીમાં જે પ્રમાણે સપોર્ટ ઝોન લીધો હતો કે 380 વાળું ઝોન છે અહીંયા ક્યાંક 370 વાળા ઝોન પાસે, તો ત્યારે માર્કેટ ક્યાં ચાલતું હતું તો એ સપોર્ટ ઝોન એક બનાવીને આપ્યો હતો અને એક સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર પણ નજર હતી કે 350ની સ્ટ્રાઇક પ્રાઇસ છે એ ફરીવાર 110 નીચે ક્યાંય નથી હોઈ જતી અને એના ઉપર જ હોલ્ડ કરે છે, તો ત્યાં સુધી સ્ટ્રાઇક પ્રાઇસ સારી છે. તો એમાં પણ અહીંયા હોલ્ડ કર્યું માર્કેટે અને ઉપરની સાઈડ 160 સુધીના ક્યાંક લેવલ જોવા મળ્યા, કારણ કે માર્કેટ સાઇડવેઝ ટુ અપ ટ્રેન્ડની મુવમેન્ટમાં હતું, તો ધીમે ધીમે અપ ટ્રેન્ડની મુવમેન્ટ આવતી હતી ક્યાંક એમાં પણ. ચલો, હવે વાત કરી લઈએ કાલના દિવસ માટે, એટલે કે 10 જુલાઈ માટે. આજના દિવસે જે થયું હોય સાઇડવેઝ માર્કેટ હતું, કારણ કે પેલી 2-3 કેન્ડલમાં એન્ટ્રી હોય તો ક્યાંક પ્રોફિટ જોવા મળ્યું અને પછી આજના શું અહીંયા એક બેંક નિફ્ટીમાં રેન્જ ચાલે છે કે મોટી કેન્ડલ આવી જાય પછી માર્કેટ વળી સાઇડવેઝ, વળી મોટી કેન્ડલ આવી જાય પાછું માર્કેટ થોડુંક સાઇડવેઝ જોવા મળે, પાછી કેન્ડલ આવી જાય પાછું સાઇડવેઝ, તો એવું જ ક્યાંક ચાલે છે. ખાસ કરીને કાલે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે, તો એક્સપાયરી દિવસે માર્કેટ ક્યાંક આ ઝોનને બ્રેક કરે અને બ્રેક કરીને સારી એવી 400-500 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ જોવા મળે એવી ક્યાંક આશા છે. તો કાલના દિવસે ફરીવાર જોશું તો એક્સપાયરી દિવસ છે ને બ્રેક થતું હશે તો મુવમેન્ટ પણ સારી એવી જોવા મળવાની છે. તો ચલો, લેવલ જાજા બધા છે ખાસ કરીને નિફ્ટી બેંકમાં, કારણ કે એક છે ટ્રેન્ડ લાઇન પણ નાનકડી રાખેલી છે કે અહીંયાથી માર્કેટે 1 અવરની ટાઈમ ફ્રેમમાં એક સારો એવો સપોર્ટ લીધો છે. 2-3 વાળી ઝોન પાસેથી સપોર્ટ લાઇન પાછું ચાલે છે, તો ટ્રેન્ડ લાઇન પણ છે ક્યાંક કામ આવવાની છે. પણ પહેલા જોશું તો આપણે બોક્સ છે, બોક્સ પણ સારું એવું ઉપયોગી થવાનું છે, કારણ કે ઉપરના ઝોનમાં જોઈએ તો 730નું લેવલ છે અને નીચેના ઝોનમાં સપોર્ટ ઝોન જોઈએ તો 230નું ક્યાંક લેવલ છે અને એની વચમાં જ માર્કેટ ક્યાંક સાઇડવેઝ છે. બંનેની વચમાં એક 500નું ઝોન આવે છે. અત્યારે ક્લોઝિંગ છે એ પણ ક્યાંક 568 વાળા ઝોન પાસે જ થયું છે, તો ફરીવાર માર્કેટ ક્યાંક સારું એવું બ્રેકઆઉટ આપીને નીકળે તો અહીંયા ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. ચલો, ફરીવાર કાલના દિવસે માર્કેટ ઓપન થાય છે ક્યાંય 750ના ઝોન ઉપર અને 750ના ઝોન ઉપર જ હોલ્ડ કરતું હોય અને ક્યાંય રેન્જમાં ફરીવાર નીચે નથી નીકળતું તો આપણે ડાઉનસાઇડનો વ્યૂ નહીં રાખીએ, કારણ કે ફરીવાર અપસાઇડ માટે ફરીવાર અહીંયા પણ 840નું લેવલ પણ બ્રેક થાય છે તો ડાયરેક્ટ ઉપરના ઝોનમાં છે ટાર્ગેટ 53,000નો અને 53,200ના ટાર્ગેટ જોવા મળી શકે. જો માર્કેટ ઉપર ક્યાંય ગેપ અપ ઓપન થાય છે અને એના ઉપર જ હોલ્ડ કરે છે તો અહીંયા એસએલ રાખીને એક અપસાઇડનું પ્લાનિંગ કરી શકાય. ફરીવાર માર્કેટ ઉપર ઓપન તો થાય છે, પાછું વળી એક જ કેન્ડલમાં નીચે આવી જાય છે અને અહીંયા રેન્જમાં આવી જાય છે, તો રેન્જમાં ફરીવાર બ્રેકઆઉટ આવે ત્યારે ક્યાંક મુવમેન્ટ માટે જોશો અને અહીંયા સપોર્ટ અને રેઝિસ્ટન્સનો ઉપયોગ કરવો હોય તો અહીંયા નાનું સ્કેલ્પિંગ કરીને સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઝોનના ક્યાંક ઉપયોગ કરી શકાય કે રેઝિસ્ટન્સ ઝોનમાં માર્કેટ બહાર નીકળું ફરીવાર આવી જાય છે અને એક નાનકડું ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરે તો અહીંયા નાનકડું સ્કેલ્પિંગ ત્યારે કરી શકાય. ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થાય છે વધારે 53,000ના ઝોન પાસે, તો પછી ડાયરેક્ટ આપણે બાઇંગનો વ્યૂ નહીં રાખીએ, થોડુંક માર્કેટને નીચે આવવા દઈશું કે 800ના ઝોન પાસે સપોર્ટ બનાવે અથવા 750ના ઝોન પાસે સપોર્ટ બનાવે અને અહીંયા નાનકડો કે એવી નાની ટાઈમ ફ્રેમમાં અપ ટ્રેન્ડ દેખાય તો અહીંયાથી એક બાઇંગ ફરીવાર કરી શકાય અને એનો ટાર્ગેટ ફરીવાર 53,200ના ઝોન સુધીનો ક્યાંક રાખી શકાય સારો એવો, કારણ કે જો માર્કેટ અહીંયા ડાયરેક્ટ ગેપ અપ ઓપન થાય છે તો પેલો વ્યૂ છે માર્કેટમાં સેલિંગ થોડું ઘણું આવી જાય અને પછી અહીંયાથી પુલબેક આપીને માર્કેટ નીકળે તો અપસાઇડ માટે ક્યાંક સારું એવું ત્યારે જોઈ શકાય. ફરીવાર માર્કેટ ડાઉનસાઇડ ઓપન થઈ જાય છે કે ડાયરેક્ટ 248 વાળા ઝોન પાસે અને 248 વાળા ઝોન પાસે ઓપન તો થઈ જાય છે પણ લેવલ ક્યાંય બ્રેક નથી થતું, તો પછી લેવલ બ્રેક થાય એનો વેઇટ કરીશું અને એના લેવલ બ્રેક હારે ક્યાંક
ડાઉન સાઇડની મુવમેન્ટ માટે ત્યારે જોશું, કારણ કે સપોર્ટ ઝોન છે, 2 વાર સપોર્ટ પણ લીધો છે, તો અહીંયા સપોર્ટ ઝોન વાળા પણ આવશે, કારણ કે ઈ ઝોન પાસે શું થશે, માર્કેટ ડાયરેક્ટ ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે અને માર્કેટ થોડુંક અપસાઇડ આવે વળી 400 અથવા 350ના ઝોન પાસે અને ફરીવાર નીકળે છે, તો અહીંયા પુલ બેક થઈ જશે, તો પુલ બેક નીચે ક્યાંક એન્ટ્રી કરી શકાય સારી એવી, અને એના નીચે જોવા જઈએ તો 52,000નું ડાયરેક્ટ ઝોન છે, તો 200 પોઈન્ટનો અહીંયા ટાર્ગેટ છે, અને એના નીચે નીકળે તો બીજા 200 પોઈન્ટનો ટાર્ગેટ, કારણ કે ડાયરેક્ટ 800ના અને 900ના લેવલ પણ જોવા મળી શકે છે સારા એવા. ફરીવાર માર્કેટ ઓપન થાય છે સાઇડવેઝ અને અહીંયા રેન્જમાં હોલ્ડ કરતું હોય તો પેલું કામ એ હશે કે અહીંયા એકાદી સારી એવી રેન્જમાં બહાર નીકળે અને થોડુંક આગુ પાછું માર્કેટ વધારે નીકળે, કારણ કે નીચેના ઝોનમાં 400નો ઝોન પણ રાખી શકો છો કે 400ના ઝોન નીચે નીકળે તો ડાઉન સાઇડ માટે જોશો, ને ઉપર 624 વાળું અત્યારે રેન્જ બની છે, તો 624 વાળી રેન્જને ઉપર નીકળે તો અપસાઇડ માટે ત્યારે જોઈ શકાય, પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઝોન આવતા હોય ત્યારે આપણા એસએલ છે એ ક્યાંક ટ્રાયલ કરીને રાખવાના થાય, જો બ્રેક થાય તો સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે ત્યારે ક્યાંક. ફરીવાર કાલના દિવસે પણ આખો દિવસ માર્કેટ સાઇડવેઝ રહી જાય છે, ક્યાંય મુવમેન્ટ નથી આવતી, અને લાસ્ટની મુવમેન્ટમાં જો ઝોન છે આખે આખું ક્યાંય સારી એવી કેન્ડલ આરે બ્રેક થતું હોય તો હીરો ઝીરોમાં છે એ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો અહીંયા 248નું લેવલ બ્રેક થતું હોય તો 300ની સ્ટ્રાઇક પ્રાઇસ વાળો છે એ પુટનો ક્યાંક મુવમેન્ટ સારી એવી આવી શકે છે, અને ફરીવાર 700ના ઝોન ઉપર ક્યાંય નીકળતું હોય, 730ના ઝોન ઉપર ક્યાંય, તો પછી 700ની સ્ટ્રાઇક પ્રાઇસમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ આવી શકે છે. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટી માટે. નિફ્ટી એક અપ ટ્રેન્ડમાં છે અને ઓલ ટાઈમ હાઈમાંથી ક્લોઝિંગ આપ્યું છે, તો ફરીવાર માર્કેટ ક્યાંય 400ના ઝોન પાસે આવે છે અને 400ના ઝોન પાસેથી ફરીવાર આવીને 420 ઉપર નીકળે છે, તો અહીંયા એક અપ ટ્રેન્ડનો વ્યૂ જોઈ શકાય, કારણ કે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને થોડુંક ડાઉન આવે છે, સપોર્ટ બનાવીને પાછું માર્કેટ પુલ બેક આપે છે, તો અપસાઇડનું મુવમેન્ટ માટે જોઈ શકાય કે જે ઉપર છે એ 520ના ઝોન સુધીના ક્યાંક ટાર્ગેટ માટે. ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ જ 520ના ઝોન પાસે, અને એ ઝોન પાસે ક્યાંય ઇન્વર્ટેડ હેમર કેન્ડલ બનાવી દે છે અને ફરીવાર ડાઉન સાઇડ જોતું જોવા મળે તો એ ઝોન છે એ એક રેઝિસ્ટન્સ ઝોન છે, તો અહીંયાથી એક ડાઉન સાઇડની મુવમેન્ટની આશા કરી શકાય કે ફરીવાર માર્કેટ 380ના ઝોન પાસે આવે તો સારી એવી મુવમેન્ટ ક્યાંક અહીંયા પણ જોવા મળી શકે, 100 પોઈન્ટ પ્લસની ક્યાંક. ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે અને 520ના ઝોન ઉપર ને ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો 520ના ઝોન ઉપર હોલ્ડ કરે તો ફરીવાર 520ના ઝોન નીચે આવે ત્યારે ડાઉન સાઇડની વ્યૂ માટે, કારણ કે એના ઉપર ને ઉપર હોલ્ડ કરતો હશે તો 500નો ઝોન સપોર્ટ તરીકે ક્યાંક કામ આવી શકે છે, પણ અત્યારના ઓપ્શન ચેઇનના ડેટા મુજબ જોવા જઈએ તો રેઝિસ્ટન્સ ઝોન સારો એવો 500નો ઝોન છે, તો અહીંયાથી સેલિંગ પ્રેશર આવવાની શક્યતા થોડીક સારી એવી છે. ચલો ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંય સાઇડવેઝ, અને સાઇડવેઝ ઓપન થઈને ફરીવાર 380નું લેવલ બ્રેક કરે છે, તો ધીમે ધીમે એક 340નો નાનકડો 40 પોઈન્ટનો ટાર્ગેટ અહીંયા સારો એવો છે, પણ 340ના ઝોન નીચે નીકળે તો પછી 280ના ઝોનનો ક્યાંક ટાર્ગેટ જોવા મળી શકે છે સારો એવો. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ ડાઉન 280ના ઝોન પાસે, પેલી કેન્ડલ સારી એવી ગ્રીનમાં આવી જાય છે અને ફરીવાર બીજી કેન્ડલ ગ્રીન નીચે નીકળી જાય, અથવા માર્કેટ અહીંયા હોલ્ડ કરીને પુલ બેક આપીને નીકળે છે 280ના ઝોન નીચે, તો અહીંયા એક થોડોક મોટો ટાર્ગેટ જોવા મળી શકે છે આપણને સારો એવો કે 200ના ઝોન સુધી, કારણ કે 200નું ઝોન છે એ પણ અહીંયા એક સારી એવી રેન્જ ગણી શકાય કે વારંવાર માર્કેટે 2-3 વાર અહીંયાથી સપોર્ટ લીધો છે, સપોર્ટવાળી જગ્યા છે, ને એ સપોર્ટવાળી જગ્યા પણ જો બ્રેક થતી હશે તો એની નીચે પણ સારી એવી મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે ડાયરેક્ટ 100ના ઝોન સુધી, અને એના નીચે ડાયરેક્ટ 24,000નું ઝોન પણ જોવા મળી શકે, અને વચમાં એક ટ્રેન્ડ લાઇન પણ છે 1 અવરની ટાઈમ ફ્રેમમાં, તો ટ્રેન્ડ લાઇનનો પણ સારો એવો ઉપયોગ થઈ શકાય છે. જે ટ્રેન્ડ લાઇન છે અત્યારે આછી રાખેલી છે, લાઈવમાં આપણે આવશું ત્યારે થોડી કાંટી રાખીને જો ટ્રેન્ડ લાઇન પાસે આવશે ત્યારે આપણે ટ્રેન્ડ લાઇનનો ઉપયોગ કરી શકીએ, કારણ કે ટ્રેન્ડ લાઇન એક અપ ટ્રેન્ડની ટ્રેન્ડ લાઇન છે, ફરીવાર બ્રેક થતી હશે તો મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી શકે છે. તો ચલો મિત્રો, લેવલ છે એ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે, એમાં લેવલ પણ મળી જશે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ, મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.